વિજ્ઞાન એમાં આપણે પહોંચ્યા હતા પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. એમાં પ્રાચીન ભારતમાં ચિત્રકળાએ આપણે પહોંચ્યા હતા. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. એટલે કે ચિત્ર કોઈ પણ વ્યક્તિ દોરે તો તેના મનુષ્યના મનોભાવ એટલે કે મનના ભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. જે ચિત્ર આપણે દોરવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિ દોરે, પછી પહેલાંના સમયમાં કે હાલના સમયમાં, તો તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાં મળી આવે છે. જે ભારતમાં સૌથી જૂના ચિત્રો મળ્યા હોય તો પાષાણ યુગમાં મળી આવ્યા છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામનું સ્થળ છે, ત્યાંથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવ્યા છે, જે આજે પણ એટલા જ જીવંત છે. જે આજે એ ચિત્રોને આબેહૂબ જોઈએ તો એમ જ લાગે છે કે આ ચિત્રો એ સમયની પ્રતીતિ કરાવે છે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. એટલે કે આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓ તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે. અજંતા ઇલોરામાં જે ગુફાઓ છે તે બૌદ્ધ ધર્મની કથાઓમાં બુદ્ધ ધર્મના ઘણા બધા ચિત્રો મળી આવેલા છે. અજંતા ઇલોરા એ વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાઓને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. એટલે કે ભગવાન બુદ્ધની જાતક કથાઓ, ભગવાન બુદ્ધએ કેવી રીતના જીવન વ્યતીત કરેલું છે એમના પણ ચિત્રો મળી આવેલા છે. પદ્મપણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર, પદ્મપાણી એક ચિત્રનું નામ છે. વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરાયેલું મહાન શિલ્પ છે. એટલે કે ઇલોરા, અજંતા ઇલોરા છે, ઇલોરામાં શિવ મંદિર આવેલું છે. ત્યાં એક જ પથ્થરમાંથી કોતરેલું એક મંદિર છે. હવે આગળ પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. હડપ્પીય સભ્યતાઓમાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એટલે કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન, તો ત્યારે શું કરવામાં આવતું? અત્યારે જેમ આપણે ગટર વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, જેમ એ બધી જ એ સમયમાં પણ સભ્યતા હતી. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન, જે અત્યારનું નગર આયોજન છે અને ત્યારનું નગર આયોજન છે, એ બંને મળી આવતા છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કઠોર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીનો પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે. એટલે કે એક સમાન નગર રચના, માનો કે ભરૂચ પાસે જે મળેલું છે એ, અને કચ્છમાં પણ હડપ્પીય સંસ્કૃતિ મળેલી છે, તો એ બંને નગરોની નગર રચના સમાન હતી. સ્નાનાગાર હતા, અનાજના કોઠાર એટલે કે અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે. જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય. એટલે કે જે પ્રાચીન ભારત એટલે કે ઘણા વર્ષો પહેલાં એન્જિનિયરો જે ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય, મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ એટલે કે બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. એટલે ગુફા સ્થાપત્ય એટલે કે જે પહાડો ઉપર કોતર કામ કરી અને ત્યાં ગુફાઓ બનાવવામાં આવી છે. ત્યાં બારી બારણા પણ મૂકવામાં આવેલા છે અને પહાડીઓ ઉપર. અને નાસિકના ગુફા શિલ્પો, નાસિકમાં પણ આવી ગુફા શિલ્પો આવેલી છે. હાલનું નાસિક સુરતથી 100 થી 150 કિલોમીટર થાય છે. અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો પણ સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. એટલે કે શિલ્પકલા એટલે કે કંડાર કરવો, અને એમાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયેલો હતો. મૂર્તિકલા 2 કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. ગાંધાર કલા અને અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારત છે.
એટલે કે ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. એટલે કે ગ્રીક પ્રજા છે અને ગ્રીક રાજ્ય પણ છે. જે ગ્રીક પ્રજા હતી અને ભારતીય પ્રજા જે કલા શૈલીનો સંગમ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીનો એક નમૂનો મળેલો છે. અનેક નમૂનાઓ મળ્યા છે. એટલે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલી તક્ષશિલા ક્યાં આવી? અફઘાનિસ્તાનમાં આવેલી છે. અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂનાઓ મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. જેમાં ભગવાન બુદ્ધની પ્રતિમા સૌથી મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. એટલે કે એક સ્થળનું નામ છે બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. અન્ય કલા શૈલીઓ સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. કઈ? મથુરા કલા. પહેલી ગાંધાર કલા અને બીજી મથુરા કલા. તેમાં સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ પણ બની હતી. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થયા? તો કે અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ કલા મૂર્તિના નમૂના પ્રાપ્ત થયા છે. સ્ફૂતો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ અને ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. એટલે કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં શું સમાવેશ થાય છે? સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. વજ્જી સંઘ એક સ્થળનું નામ છે જે આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર. સ્તૂપ એટલે ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવતા. એટલે કે ભગવાન બુદ્ધના અવશેષો જે છે, હાડકાં છે, તેમનું શરીર છે, તેમના અવશેષો દાબડામાં રાખવામાં આવતા. અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. એટલે કે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે. કયા 3 સ્તૂપો? અશોકનો સ્તૂપ, લુંબિનીનો અને સારનાથનો. આ 3 ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપોનું નિર્માણ પરંપરા જાળવી રાખી. એટલે કે સમ્રાટ અશોક પછી પણ આ સ્તૂપોના નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું અને કાર્ય શુંગ વંશ રાજાઓએ કર્યું. કનિષ્કે પુરુષપુર પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું. કોણે કરાવ્યું? પેશાવરના પુરુષપુર નામના વ્યક્તિએ. એટલે કે કનિષ્કે પુરુષપુર પેશાવરનો એક વિશાળ સ્તૂપ છે, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરવામાં આવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ પણ હોય છે. સ્તૂપની આસપાસ શું હોય છે? જેમ ભોળાનાથના મંદિરે જઈએ છીએ તેમ પ્રદક્ષિણા પથ, એટલે કે ત્યાં ફરતો એક રાઉન્ડ મારી શકીએ. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો શું છે? એક જાતિ છે. તે પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યો કેવી રીતના બનાવવામાં આવતા? ગુફાઓની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભ છે. હારબંધ સ્તંભ એટલે કે એક લાઇનમાં સ્તંભ છે, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. એટલે કે ત્યાં પ્રાર્થના અથવા તો ધ્યાન ધરવા અથવા તો ભગવાનના મંદિરે દર્શન કરવાનો પણ એક પ્રકારનો મંડપ બનાવવામાં આવતો. તે પ્રાર્થના મંડપ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવ્યું. એટલે કે સ્તંભો ઉપર ઝીણું લાડ બધું એમાં કામ કરવામાં આવેલું છે. જેમ કે અત્યારે હાલનું બગદાણા મંદિર છે, તો બગદાણાના મંદિરને તમે જોયું હોય તો તેમાં ઘણી બધી કોતરણી કરવામાં આવેલી છે. જેમ કે અક્ષરધામ મંદિર છે, પછી અહીંયા નકળન છે,
એ રીતના ઘણો બધો કોતરણી કામ કરવામાં આવતું હતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત છે. ક્યાંના વિશ્વવિખ્યાત છે? અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્ય વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી. બૌદ્ધ અને જૈન સાધુઓ, બૌદ્ધ અને જૈન લોકો છે જે એ સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુઅન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધાવ્યું છે. યુઅન સ્વાંગ ક્યારે આવેલો? ભારતમાં. તેણે ભારત અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધાવ્યું છે. જૈન સ્થાપત્ય સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. શ્રવણબેલગોળા, ત્યાં શું થયું? ભગવાન બુદ્ધને જન્મ થયો. શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. એટલે કે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ધર્મના ભિક્ષુઓને નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી બધી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવી. જોકે તળાજા છે, પાલીતાણા છે, પછી અમદાવાદનું નેતલપર છે, ત્યાં ઘણી બધી ગુફાઓ છે. જેમ કે હાલમાં આપણે તળાજા પાસે છે, પછી પાલીતાણામાં સૌથી વધુ મંદિરો આવેલા છે જૈન ધર્મના. કયા ધર્મના? જૈન ધર્મના. પાલીતાણાનો ડુંગરો. હવે આગળ શિક્ષણનો વારસો. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય છે કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થાને જોતા, એટલે કે જે હડપ્પીય સંસ્કૃતિ મળી આવેલી છે તે સભ્યતાનો વિસ્તાર અને તેનું વિકસિત નગર વ્યવસ્થાને જોતા એમ કહી શકાય છે કે ભારતમાં 4000 વર્ષથી ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. મોહેંજો-દડો જે નગર રચના છે, મોહેંજો-દડો એ પણ સંસ્કૃતિ છે, તેમાં પણ શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવતી ટેકનોલોજી જાણતા એમ કહી શકાય. રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર અને રસ્તા, જેમ કે મોટા 2 વાહનો આમને સામને આવી જઈ શકે એવા પણ રસ્તા બનાવેલા હતા. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. એટલે કે યાંત્રિક ઇજનેરી, જે યંત્રો હતા, અત્યારની ટેકનોલોજી છે એ સમયની ટેકનોલોજી કરતાં ઓછા પ્રમાણમાં હતી, જેના લીધે ઇજનેરી હડપ્પીય સંસ્કૃતિની સમયથી જ ભારતમાં પ્રાંગરતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ, તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલાના મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ અને હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. એટલે કે જે તક્ષશિલા છે યુનિવર્સિટી, વિદ્યાપીઠોને આપણે જાણીએ છીએ, તેના અવશેષો મળી આવ્યા છે. કેટલા? 5 વિદ્યાપીઠોના અવશેષો મળી આવ્યા છે. તેમાં સંસ્કૃતનું વ્યાકરણ, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. કોણ? તો કે પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી
ખ્યાતિ પામ્યા હતા. બિહારમાં આવી એક જ શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી. બિહારમાં કઈ હતી? નાલંદા વિદ્યાપીઠ. બરાબર. પછી યુએન સ્વાંગે તેની પણ મુલાકાત લીધી હતી. યુએન સ્વાંગે ક્યાંની મુલાકાત લીધી હતી? બિહારમાં આવેલી શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠની પણ તેણે મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. કોણ હતા? મહાન રસાયણશાસ્ત્રી. એના આચાર્ય નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. કયા પારાની? તેણે પારાની ભસ્મ એટલે કે રાખ બનાવી અને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી. ગુજરાતમાં 6ઠ્ઠી 7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા મળ્યા છે. 6ઠ્ઠી એટલે કે આજથી 1400-1500 વર્ષ પહેલાં 6ઠ્ઠી 7મી સદીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સ્વાંગે ખાસું લખાણ કર્યું છે. યુએન સ્વાંગે ઘણું બધું લખીને ગયો છે આપણા ભારતનું. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકા એટલે કે પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. એટલે કે અહીંયા એડમિશન લેવું હોય તો પરીક્ષા લેવામાં આવતી હતી. પરીક્ષા આપો અને પાસ થાઓ ત્યાર પછી આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત માટે બોલાવતા. સમાલાપ એટલે સામસામે વાર્તાલાપ કરવો, તેના માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. એટલે એ સમયમાં ભારતમાં કેવી શિક્ષણ પદ્ધતિ પ્રવર્તમાન હતી? તો કે પરીક્ષાઓ લેવી, ઇન્ટરવ્યૂ લેવું અને રૂબરૂ મુલાકાત કરી અને ત્યારબાદ જ એને ભણવાનું શરૂ કરવામાં આવતું. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. કેવું જ્ઞાન આપવામાં આવતું? 3 પ્રકારનું: ધર્મનું, ચિંતનનું અને જ્યોતિષનું અને ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળખાના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા છે. હવે સિક્કા વિશે આપણે થોડીક માહિતી લઈએ. તો ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. એટલે કે ભારતનો ઇતિહાસ જાણવો હોય તો કોઈ પણ પ્રકારનો સિક્કો મળી આવે તો તે સમયના સિક્કાના ઉપરથી આપણે ભારતનું સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. એટલે કે સમૃદ્ધિ જોઈ શકીએ કે ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે ફોટો અને તેના સમયનો ઉલ્લેખિત થયો હતો. એટલે કે ભારતમાં જો તમારે એનું સમૃદ્ધિ જોયું હોય તો પહેલાંના યુગમાં, પ્રાચીન ભારતમાં, તો સિક્કાના ઉપરથી પ્રતીતિ થઈ શકે છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીમાં, એટલે કે ભારતમાં સૌથી જૂના સિક્કા મળી આવ્યા હોય તો એ ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળી આવ્યા હતા. પંચમાર્ક એટલે કે કોઈન, પંચમાર્ક કોઈન નામનો સિક્કો 5મી સદીમાં બહાર પાડ્યો હશે તેવું આપણે અનુમાન લગાવી શકીએ. ત્યારબાદ ઇન્ડો ગ્રીક એટલે કે ઇન્ડો ગ્રીક રાજાઓ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા, જેની ઉપર રાજાનું ચિહ્ન અને તેની આકૃતિ અને તેનો સમય ઉલ્લેખિત થતો હતો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. તેનાથી આપણને શું મળે? તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળમાં જોવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળમાં જોવા મળે છે. ચંદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ એટલે કે યુદ્ધ કરતા ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીનો અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીયના, વિક્રમાદિત્યના અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. કોના કોના સમયમાં મળી આવ્યા? તો કે ચંદ્રગુપ્તના સમયના, પછી ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્યના સમયનો અને ચંદ્રગુપ્તના સમયમાં વીણાવાદન કરતો સિક્કો, વ્યાઘ્ર પરાક્રમ કરતો સિક્કો, ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીનો અને ગરુડનો સિક્કો, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમય એટલે કે વિક્રમાદિત્યના સમયમાં સિંહ વિક્રમના અને ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આ સિક્કા
મોટાભાગે સુવર્ણ એટલે કે સોનાના હતા, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. એટલે કે ત્યારે એ સમયમાં ભારત ખૂબ જ સમૃદ્ધ હશે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. ભારતનો સર્વાંગી વિકાસ તો સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી હતી. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. એટલે કે જ્ઞાન એટલે કે લગભગ બધી જ શાખાઓ, એન્જિનિયર છે, ડૉક્ટર છે, પછી ટેકનોલોજીકલ છે, બધી જ જ્ઞાનની લગભગ બધી જ શાખાઓ ભારતમાં ફૂલી ફાલી હતી. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. હવે સ્વાધ્યાય તમને હોમવર્કમાં આપું તો તમારે ટૂંકમાં ઉત્તર આપવાના છે, ખાલી જગ્યાઓ પૂરવાની છે અને ખરા ખોટા. પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 સ્વાધ્યાયમાં પાકી બુકમાં લખવાનું છે. પ્રશ્ન 1ના 5 પ્રશ્નો, પ્રશ્ન 2ના 5 પ્રશ્નો અને પ્રશ્ન 3ના પણ 5 પ્રશ્નો લખવાના છે. જેમાં નીચે આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરવાનું છે. એ 5 પ્રશ્નો તમારે સ્વાધ્યાયમાં લખવાના છે અને બીજો પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો. એ 5 પ્રશ્નો અને ખરા ખોટા છે કે નહીં તે જણાવવાનું છે. અને ટૂંક નોંધ તમારે કોઈ પણ 2 લખવાની છે, કોઈ પણ 2 ટૂંક નોંધ લખવાની છે, કોઈ પણ 2. આ શાળા શરૂ થશે ત્યારે હું હોમવર્ક ચેક કરીશ, પાકી બુકમાં તમારે લખીને લાવવું. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ કયો લેશું? તો પાઠ 9મો તો આવી ગયા છીએ આપણે, પણ